શું થાય છે? પીટીનું રીડિંગ સોલ્વ નથી થતું, રીઓર્ડર પેરેગ્રાફમાં પ્રોબ્લેમ્સ આવે છે. તો આજે હું તમને મારી એક સ્ટુડન્ટ રિતુની સ્ટોરી કહેવા જઈ રહી છું, જેને પણ પ્રોબ્લેમ્સ આવતી હતી રીઓર્ડર પેરેગ્રાફને સોલ્વ કરવામાં, અને ફક્ત 15 દિવસની અંદર શી ઓવરકેમ હર પ્રોબ્લેમ ઓફ રીઓર્ડર પેરેગ્રાફ એન્ડ શી યુઝ ટુ સ્કોર completely full points in her reorder paragraph. આ મેજિક કેવી રીતે થયું? રાતોરાત તો નથી થયું. સ્ટાર્ટિંગમાં જ્યારે એ રીઓર્ડર પેરેગ્રાફ સોલ્વ કરતી હતી તો એ કોઈ વસ્તુ, એ કોઈ બી ફોર્મેટ ફોલો નથી કરતી, કોઈ બી એક ચેનલ ફોલો નથી કરતી. દેન મેં એને આ સિમ્પલ હેક સમજાયું, અને આ જ હેક આજે હું તમારી સાથે શેર કરવાની છું. હાય, માય નેમ ઇઝ ભાર્ગવી સિસોદિયા and I have trained more than 5,000 students. I've helped them to acquire their dream score in PTE. આજે એ જ ટેક્ટિક તમને શેર કરવાની છું. તમને જે આ અંદર બીક છે ને કે રીઓર્ડર પેરેગ્રાફ મારાથી સોલ્વ નથી થતું, તો આ બીક તમારી ફિનિશ થવાની છે. આજે આપણે આ વસ્તુને પ્રેક્ટિકલી સોલ્વ કરીએ. રીઓર્ડર પેરેગ્રાફમાં જરૂર શેની હોય છે? રીઓર્ડર પેરેગ્રાફમાં જરૂર હોય છે લોજિકલ અન્ડરસ્ટેન્ડિંગની. સેકન્ડ, તમને લોજિકલ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ આર્ટિકલ્સની, પ્રેપોઝિશન્સની અને કન્જંક્શન્સની. જો આ વસ્તુ તમારી પાસે છે ને, તો તમે પણ રિતુની જેમ સ્ટાર્ટિંગમાં 49 થી લઈને તમે સીધા 65 સ્કોર કરી શકો છો રીડિંગમાં. યસ, કેવી રીતે? લેટ અસ સી વિથ ધીસ એક્ઝામ્પલ લાઈવ. તમે પેન એન્ડ પેપર લઈને બેસો અને લેટ અસ સોલ્વ ધીસ. રેડી? હવે આપણા ક્વેશ્ચનની અંદર 4 સેન્ટેન્સીસ છે. 4માંથી ફર્સ્ટ હેક છે કે આપણે પહેલો સેન્ટેન્સ ખોજી કાઢીએ. વિડીયો પોઝ કરો અને તમે ટ્રાય કરો, શું તમે ફર્સ્ટ સેન્ટેન્સ શોધી શકો છો? અને પછી આપણે સાથે એને શોધીએ. ફર્સ્ટ ઓપ્શન A. Users can modify keycaps, switches and backlightings to suit their preference. પણ શેની switches, શેના keycaps? We don't know. તો આ સેન્ટેન્સ, ફર્સ્ટ સેન્ટેન્સ કેવી રીતે થઈ શકે? Let's check the next sentence. Customization of keyboards is a growing trend among computer enthusiasts. હવે આ સેન્ટેન્સ તમને લાગે છે ફર્સ્ટ સેન્ટેન્સ હોઈ શકે છે? યસ, મને બી લાગે છે, કારણ કે આ એકદમ ઇન્ડિપેન્ડન્ટ સેન્ટેન્સ છે. એની આઈડિયા કોઈ બી બીજા સેન્ટેન્સના આઈડિયા ઉપર ડિપેન્ડ થાય છે એવું લાગતું નથી. અત્યારે આ સેન્ટેન્સને સાઈડ પર રાખીએ અને લેટ અસ ચેક ધી અધર સેન્ટેન્સીસ. સેન્ટેન્સ નંબર C. Nevertheless, such modifications. હવે સચ મોડિફિકેશન્સ, વી ડોન્ટ નો કયા મોડિફિકેશન્સ. તો આ સેન્ટેન્સ તો ફર્સ્ટ હોઈ જ ના શકે. ડેફિનેટલી નોટ પોસિબલ. લેટ અસ ચેક ધ લાસ્ટ ઓપ્શન. This personalization not only enhances. Which personalization? That again we don't know. આપણને નથી ખબર. તો આ સેન્ટેન્સ બી ફર્સ્ટ સેન્ટેન્સ તો ના, નો, નેવર. So here we go. ફર્સ્ટ સેન્ટેન્સ આપણને મળી ગયું છે અને એ છે સેન્ટેન્સ નંબર B. Yes. Did you find it correct? Best. Next, let us try the next. B ની અંદર વાત થઈ રહી છે કસ્ટમાઇઝેશન શેની? કીબોર્ડ્સની. તો કીબોર્ડથી રિલેટેડ કયા સેન્ટેન્સમાં વાત થઈ રહી છે? Do you see something going on in the option number A? Yes, switches, keycaps, backlightings. Yes, there you go. So B ની સાથે પેર કરે છે ઓપ્શન નંબર A. Yes, well done. Let's check એની સાથે કોણ પેર કરે છે. હવે એની અંદર વાત થાય છે કે આ બધા ચેન્જીસ પર્સનલ પ્રેફરન્સ માટે કરવામાં આવે છે. તો ડુ યુ સી સમથિંગ નોન એઝ ધીસ પર્સનલાઇઝેશન? યસ, ધેર યુ ગો. આ પર્સનલાઇઝેશન તો જેની વાત થાય છે ડી ની અંદર. તો આ જે પર્સનલાઇઝેશનની વાત થઈ રહી છે એ ડુ યુ થિંક ઓપ્શન નંબર ડી ની અંદર થાય છે? યસ, યુ આર રાઈટ. So option number D શું કહે છે? This personalization not only enhances the aesthetic appeal but also can improve the typing experience. So everything is positive about the personalization of the keyboard. So D is our next preference. So the pair goes B then A then D. So the last is C. Nevertheless, such modifications often require additional investment and a certain level of technical skill. So definitely we all know કે ભાઈ C last sentence છે, કારણ કે એ એક જ સેન્ટેન્સ બચ્યું છે અને definitely that has to be the last one. But let us check it. So D ની અંદર વાત થાય છે સારા એક્સપિરિયન્સની while you are typing. પણ C ની અંદર વાત થાય છે nevertheless such modifications often require additional investment, additional ખર્ચા, additional પૈસા and
a certain level of technical skill. So definitely C is our last sentence. Now do you see? શું તમને હવે બી લાગે છે કે સોલ્વિંગ રીઓર્ડર પેરેગ્રાફ ડિફિકલ્ટ છે? ના. જો તમે સેન્ટેન્સીસને લોજિકલી કનેક્ટ કરવામાં સક્સેસફુલ થઈ જાઓ છો તો રીઓર્ડર પેરેગ્રાફ ફક્ત ને ફક્ત તમે મેક્સિમમ 1.5 મિનિટ્સમાં સોલ્વ કરી શકો છો. એક ક્વેશ્ચન તમને ટેસ્ટ કરવા માટે મેં આપેલું છે, ટ્રાય કરો આ જ મેથડ એક વખત ફરી ટ્રાય કરો, સી દેટ યુ આર એબલ ટુ સોલ્વ. અને તમારી માટે એક સરપ્રાઈઝ છે. હવે મેં રીતુને એક સિક્રેટ ગાઈડ આપી હતી. એ ગાઈડ એને બહુ જ હેલ્પ કરતી હતી એના આન્સર્સને ફાઇનલાઇઝ કરવા માટે. શું તમને બી આ સિક્રેટ ગાઈડ જોઈએ છે? તો વિડીયો પર મેં લિંક આપી છે, લિંક ક્લિક કરો એન્ડ ધેર યુ ગો વિથ ધ સિક્રેટ ગાઈડ.